જો તમે પોતાના મોજશોખ માટે પૈસા વ્યાજી લેતા હોય તો સાવધાન થઈ જજો. તમે તમારા પરિવારને મોટી મુસીબતમાં મૂકી શકો છો. વડગામ તાલુકાના બસુ ગામના શખ્સને ચેક રિટર્ન કેસમાં વડગામ કોર્ટ દ્વારા 2 વર્ષની સજા ફટકારી અને ચેકની બમણી રકમ ચૂકવવાનો હુકમ કર્યો છે. બસુ ગામના શાહિદભાઈ બાદરપુરા ઉર્ફ મિલ માલિક દોસ્તીની ખાતર મોહમ્મદભાઈ યાસીનભાઈ નામના શખ્સે રૂપિયા 4,85,000 હાથ ઉછીના રૂપિયા આપ્યા હતા. આરોપીએ ઘરે ઉઘરાણી ન આવવા માટે 4,85,000નો ચેક આપ્યો હતો. બેંકમાં ચેક રિટર્ન થતા મોહમ્મદભાઈએ કોર્ટમાં કેસ કરતા વડગામ કોર્ટ દ્વારા 2 વર્ષની સજા ફટકારી અને ચેકમાં ભરેલી રકમ બમણી ચૂકવવાનો હુકમ કરતા વ્યાજે પૈસા લેનારા લોકોમાં ફફડાટ ફેલાયો છે. અમારી ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આથી હું બસુ ગામનો રહેવાસી સુધીર મોહમ્મદ યાસીન મોહમ્મદ. તેથી મારા ગામમાં એક મિત્રતા તરીકે શાહિદ ઇસ્માઇલ બાદરપુરા ઉર્ફે મિલ માલિક, એ અમારી દોસ્તી સંબંધ હતો. એને મારા જોડેથી પૈસા હાથ ઉછીના વ્યવહાર ચાલતો હતો, પણ એને ઘણા સમય મારાથી પૈસા લીધા, આપતો કે મને આપતો, હું એને આપતો. પછી એક દિવસ એને 4,85,000ની જરૂર પડી ફેમિલી મેટર માટે. પછી મેં એને 1 મહિના મુદ્દત માટે આપ્યા હતા. એને 1 મહિના પછી મને પૈસા સમયસર ના આપ્યા, અમે ઉઘરાણી કરી. પછી એને મને વારંવાર થોડા કડક ઉઘરાણી કરવાથી મને ચેક આપ્યો હતો 4,85,000નો લખીને. મેં ચેક એના સમયસર કહેવાથી તારીખ પ્રમાણે મેં બેંકમાં નાખ્યો. વિડ્રોલ કરાવવા ગયો તો બેંકમાં ઇનસફિશિયન્ટ બેલેન્સના કારણે ચેક રિટર્ન થયો. મેં એને પછી વાત કરી તો કંઈ એને મનમાં લીધું નહીં, અને એને મને ફરી એવું વાત કરી કે સમય હશે, પૈસા આવશે તો હું તને આપું ને, કે અત્યારે મારા જોડે પૈસા નથી. પછી મેં એને કોર્ટમાં કેસ દાખલ કર્યો. કેસ દાખલ કરવાથી મેં એને નોટિસ મળ્યા. પછી મારા જોડે એને મને સમાધાનની વાત કરી. મેં 2 મહિના મુદ્દત લેટ કરી. સમાધાન છે એને પછી મને પૈસા ના આપ્યા. આજે કોર્ટને મને તારીખ 2/4/2025ના રોજ ચુકાદો આપ્યો. 4,85,000ની રકમ એની બમણી કરી અને 9,70,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. આથી હું આ શાહિદ ઇસ્માઇલ બાદરપુરા ઉર્ફે મિલ માલિક, અગર 1 મહિનાની મુદ્દત આપેલી છે કોર્ટને 1 મહિનાની મુદ્દત આપી છે કે 1 મહિનામાં એ પૈસા ના પરત કરે તો એને 2 વર્ષની સજા મંજૂર થયેલ છે અને 6 મહિનાની એક્સ્ટ્રા સજા ભોગવવાની છે. ઓકે, કોર્ટના અંદર સાહિલ નામ લખેલું આવ્યું છે અને કોર્ટના અંદર એના ટાઈપિંગના ગલતીથી કારણે સાહિલ ઇસ્માઇલ બાદરપુરા લખાઈ ગયું છે, તો એ ગલત છે. એનું નામ શાહિદ ઇસ્માઇલ બાદરપુરા. એવિડન્સના અંદર એની જે અરજી આપેલી છે, નોટિસ આપેલી છે, એ બી છે. એને રિટર્ન જે આરપીડી કલેક્ટ કરેલી પોસ્ટમાંથી, એ બી એની કોપી પોસ્ટમાં આપણે અદાલતમાં જમા કરાયેલી છે, અને એનો ઓરિજિનલ ચેક પણ ડોક્યુમેન્ટના પેટે આપણે જમા કરાયેલો છે. તો આથી એનું નામ શાહિદ ઇસ્માઇલ બાદરપુરા નામ છે એનું.